હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 વાર્ષિક પરીક્ષા 2026 માટે આપણે આજે લેવાયેલ એક લેટેસ્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર વિશે ડિટેલની અંદર વાત કરીએ, તમે જોશો અહીંયા ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ. જે વિદ્યાર્થીઓ આર્ટ અને કોમર્સ આ બંને સ્ટ્રીમની અંદર અભ્યાસ કરે છે એમનું આ પેપર છે. વાર્ષિક પરીક્ષા 2026 જે હાલના ગુજરાતના દરેક જિલ્લાની અંદર ચાલુ છે. આપણે આ વિડીયોની અંદર વાર્ષિક પરીક્ષા 2026 માટેના એક અર્થશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન કરવાના છીએ. આ પ્રશ્નપત્ર તમે જોશો તો આજે લેવાયેલ છે 9/4 અને 2026 નું આપણે એક ઓરિજિનલ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. અહીંયા તમે જોશો ઓરિજિનલ તારીખ અહીંયા ખાસ તમે જોઈ શકો છો. 100% સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. પ્રશ્નપત્ર તમે અહીંયા જોશો તો બનાસકાંઠા શાળા પરીક્ષા સમિતિ વાર્ષિક પરીક્ષા 2026ના અર્થશાસ્ત્ર વિષયનું પેપર છે. એટલે બનાસકાંઠા જિલ્લાની અંદર આજે તારીખ છે 9/4/2026ના દિવસે જે અર્થશાસ્ત્ર વિષયનું પેપર લેવામાં આવ્યું છે એનું આપણે ડિટેલની અંદર પેપર સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય, તમારા જિલ્લાની અંદર અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તમે આઈએમપી પ્રશ્નપત્ર તરીકે આ પ્રશ્નપત્રનો ઉપયોગ કરી શકો છો. કારણ કે આમાંથી તમને બેઠા પ્રશ્નો તમારી એક્ઝામમાં જોવા મળશે એમ. ચલો વિડીયોની શરૂઆત કરતા પહેલા એકવાર કોમેન્ટમાં જય શ્રી રામ લખી દો. જય શ્રી રામ સાથે આ વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. ચલો આવતા રહો પેપર ઉપર. જો પેપર વિદ્યાર્થી મિત્રો જોશો તો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા એટલે કે બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર છે. ઓકે, તારીખ તમે ખાસ અહીંયા જોશો તો 9/4/2026 એટલે ગુરુવાર. એટલે આજે તારીખ 9/4/26 ગુરુવારના દિવસે જે પેપર લેવામાં આવેલું છે બનાસકાંઠામાં એનું સોલ્યુશન કરવાના છીએ. કુલ ગુણ 80 અને 3 કલાકનો તમને સમય આપવામાં આવે છે. ચલો વિડીયોને સ્કીપ ના કરતા, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બહુ મજેદાર થવાનો છે. એક પ્રશ્ન વિશે આપણે ડિટેલની અંદર વાત કરવાના છીએ. શરૂઆત કરવી છે, હવે તમારો સમય વધારે નથી લેવો, ફટાફટ વિભાગ એ ની અંદર. ચલો વિભાગ એ ની અંદર કીધું છે કે નીચે આપેલા 1 થી 8, હવે અહીંયા 1 થી 8 નહીં 16 આવે છે ખાસ. ઓકે, કારણ કે આપણો વિભાગ એ કેટલા ગુણનો આવે છે? 16 ગુણનો. આ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ મળવાપાત્ર છે અને એની અંદર આપણો પ્રશ્ન નંબર 1 છે. કોણે અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું હતું? કોને અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રોબિન્સને. કોને અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું? તો જવાબ આવશે રોબિન્સન. આગળ વાત કરી છે પ્રશ્ન નંબર 2 ઉપર. અતિવૃષ્ટિ કયું આર્થિક પરિવર્તન છે? અતિવૃષ્ટિ કયું આર્થિક પરિવર્તન છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આકસ્મિક. ચમ? કારણ કે અતિવૃષ્ટિ આકસ્મિક છે. ઓકે, અતિવૃષ્ટિ એટલે એકાએક વધારે વરસાદ પડી જાય ને અતિવૃષ્ટિ કહેવાય. હવે આ અતિવૃષ્ટિ આકસ્મિક કહેવાય. ચમ? કારણ કે કઈ ના આવે કે હું આવવાની છું અતિવૃષ્ટિ, તમે વેતમાં રહેજો. તમારું કોઈ પણ નુકસાન થવાનું હોય, કોઈ બી વસ્તુ તમે ખેતીવાડી કરતા હોય તો તમે તમારી જે બી ખેતીમાં પાક વાયેલા છે એને વ્યવસ્થિત કરી દેજો. આ તારીખે હું આવવાની છું, ના, એ આકસ્મિક આવે, કઈ ના આવે, અણધાર્યું આવે. એટલા માટે અતિવૃષ્ટિ કયું આર્થિક પરિવર્તન? આકસ્મિક. ચાલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 3 ઉપર. માંગનો નિયમ કેવો નિયમ છે? માંગનો નિયમ કેવો નિયમ છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, શરતી. માંગનો નિયમ એ કેવો નિયમ છે? તો જવાબ આવશે શરતી. આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 ઉપર. બૂટ અને દોરી આ કયા પ્રકારની વસ્તુઓ છે? બૂટ અને દોરી આ કયા પ્રકારની વસ્તુઓ છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, પૂરક વસ્તુઓ. કાલે વિદ્યાર્થી મિત્રો મેં એક નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું, એની અંદર પણ મેં તમને વાત કરી હતી. ઓકે, કે આ ટાઈપનો એક પ્રશ્ન તમને તમારી એક્ઝામમાં જોવા મળશે. ઓકે, કાલે આપણે જોયું હતું લાઇટ અને પંખાનું, કે લાઇટ વગર પંખો કોઈ કામનો નથી અને પંખા વગર બરોબર છે લાઇટ કોઈ કામની નથી, એકબીજા વગર ના ચાલે. તો અહીંયા તમે જો બૂટ વગર બૂટ હોય ને દોરી ના હોય તો બૂટ કોઈ કામના નથી, અને દોરી હોય ને બૂટ ના હોય તો કોઈ કામના નથી. તો આ બંને એકબીજાની પૂરક વસ્તુ છે. તમારા જિલ્લામાં જો ઇકોનોમિક્સનું પેપર લેવાનું બાકી છે તો તમને આવો કોઈ પણ એક પ્રશ્ન તમારી એક્ઝામમાં જોવા મળશે.
ઓકે, તો આવો જ્યારે પ્રશ્ન આપેલો હોય કે એકબીજાની નજીકની વસ્તુઓ હશે તો એનો જવાબ આવશે પૂરક વસ્તુઓ. આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 5 ઉપર. કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆતને શું કહેવાય? તમે કિંમત અને પુરવઠા વચ્ચેનો જે સંબંધ છે એને ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત કરો તો એને શું કહેવામાં આવે છે? તો એને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવશે ઓપ્શન નંબર સી માં છે પરિબળોનું વિધેય. એને શું કહેવામાં આવે છે? પરિબળોનું વિધેય કહેવામાં આવે છે. આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 6 ઉપર. તેલના ડબ્બાના પુરવઠા માટે કઈ બાબત મહત્વની નથી? તેલના ડબ્બાના પુરવઠા માટે કઈ બાબત મહત્વની નથી? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સર્વસુલભ વસ્તુઓ. શું આવશે? સર્વસુલભ વસ્તુઓ. ઓકે, તો તેલના ડબ્બાના પુરવઠા માટે આ બાબત મહત્વની નથી. ઓકે, સર્વસુલભ વસ્તુઓ. નંબર 7 માં જ આવશે. પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનનું મુખ્ય ખર્ચ કયું છે? પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનનું મુખ્ય ખર્ચ કયું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અસ્થિર ખર્ચ. શું આવશે? અસ્થિર ખર્ચ. પ્રોફેસર માર્શલે કીધું છે કે ઉત્પાદનનો મુખ્ય ખર્ચો કયો છે? અસ્થિર ખર્ચ. આગળ વાત કરી છે પ્રશ્ન નંબર 8 ઉપર. અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓ ખાલી જગ્યા હોય છે. અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર એ, પરસ્પર પરાવલંબી. શું આવશે? પરસ્પર પરાવલંબી. અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓ શું હોય છે? તો પરસ્પર પરાવલંબી હોય છે. આગળ વાત કરી છે પ્રશ્ન નંબર 9 ઉપર. ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? મોસ્ટ આઈએમપી કાલે કીધું હતું કે મારા ગળાના હમ છે, તમને તમારી પ્રિય પર્સનના હમ છે. આ પ્રશ્ન તૈયાર કરજો. બેઠે બેઠો આવી ગયો. કાલે નમૂનાનો પેપર મેં અપલોડ કર્યું હતું, એની અંદર કીધું હતું કે 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો જવાબ આવશે માળખાગત બેરોજગારી. ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો માળખાગત બેરોજગારી. અને કાલે મેં તમને એવું પણ કીધું હતું કે ભારતની અંદર બેરોજગારીની જગ્યાએ કદાચ તમને ગરીબી પ્રશ્ન આવી દે કે ભારતમાં કેવા પ્રકારની ગરીબી જોવા મળે છે? તો જવાબ આવશે નિરપેક્ષ ગરીબી. ઓકે, હાલ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો જવાબ આવશે માળખાગત બેરોજગારી. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે ભારતમાં કેવા પ્રકારની ગરીબી જોવા મળે છે? તો જવાબ આવશે નિરપેક્ષ. કાલે આ જ કીધો હતો બરાબર કે બેરોજગારી માળખાગત એ જ પૂછણો છે, પણ ફેરવીને પૂછે તો થોડું સાચવવું જોઈએ. નેક્સ્ટ આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 10 ઉપર. નીચેના પૈકી ખાનગી બેંક કઈ છે? નીચેના પૈકી ખાનગી બેંક કઈ છે? તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર સી, એચડીએફસી બેંક. ખાનગી બેંક જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ, આ તો કઈ બેંક છે? આ તો સરકારી બેંક છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ પણ સરકારી છે. બેંક ઓફ બરોડા આ પણ સરકારી બેંક છે. ઓકે, એટલે કે જાહેર ક્ષેત્રની બેંક છે આ બધી. આ ત્રણેય જાહેર ક્ષેત્રની છે અને એચડીએફસી જે બેંક છે એ કઈ છે? ખાનગી બેંક છે. ઓકે, ચલો આગળ વાત કરવી છે મારે પ્રશ્ન નંબર 11 ઉપર. વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહેવામાં આવે છે? વિદેશી જે કંપનીઓ હોય છે એ અન્ય દેશોની અંદર સીધું જે રોકાણ કરે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ઓપ્શન નંબર સી, એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, આની વ્યાખ્યા પણ છે. વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ એટલે શું? તો વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા સીધા મૂડીરોકાણને વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ કહેવામાં આવે છે. એને ટૂંકમાં કહેવાય છે એફડીઆઈ. આ એફડીઆઈ નું પૂરું નામ પણ પૂછાય છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ. ઓકે, ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 12 ઉપર. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, એનએનપી. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશને શું કહેવામાં આવે છે? એનએનપી. તમને આ બધી જ વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તમે જોજો. અને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશના તમારા કૌંસમાં ટેક્સ્ટ બુકમાં લખેલું છે એનએનપી. હવે આ બાકીના ત્રણે તમે તૈયાર કરી નાખજો ખાસ. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 13 ઉપર. નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણવામાં આવે છે? નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સ્થિર ભાવે. કયા ભાવે? સ્થિર ભાવે. ચલો એના પછી આગળનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14 છે. રાજકોષીય ખાધ ખાલી જગ્યા ખાધથી વધુ હોય છે. રાજકોષીય ખાધ એ ખાલી જગ્યા ખાધથી વધુ હોય છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અંદાજપત્રીય ખાધ.
આ રાજકોષીય ખાધ છે એ અંદાજપત્રીય ખાધથી શું હોય છે? વધુ હોય છે. પ્રશ્ન નંબર 15 છે, અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ હોય છે? કાલે કીધું હતું કે મારા ગળા નામ છે પ્રશ્ન તૈયાર કરજો. બેઠે બેઠો પ્રશ્ન આવી ગયો. કાલે આપણે નમૂનાના પેપરમાં પ્રશ્ન IMP માં આપેલો હતો. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, રસ્કિન. શું જવાબ આવશે? રસ્કિન. ચલો, એના પછી આપણો વિભાગ એનો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન તમને આપેલો છે. લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે. શું કીધેલું છે અહીંયા તમે જોશો તો સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એડમ સ્મિથ. શું છે? એડમ સ્મિથ. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? તો જવાબ આવશે એડમ સ્મિથ. ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ આગળ મારે વાત કરવી છે વિભાગ બી ની અંદર. વિભાગ બી માં તમને અહીંયા જોશો તો પ્રશ્ન નંબર 17 થી 24 ના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 8 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, ઇકોનોમિક્સમાં તમારે સારામાં સારું માર્કિંગ લાવવું છે તો ખાસ તમારે વિભાગ એ અને બી ની અંદર મેક્સિમમ પ્રશ્નપત્રની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ એક પ્રશ્નપત્ર લેટેસ્ટ અને બીજા બે નમૂનાના પ્રશ્નપત્રોના મેં વિડીયો અપલોડ કરેલા છે. ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને ઇકોનોમિક્સના બે મેં નમૂનાના પ્રશ્નપત્ર અપલોડ કરેલા છે. ફૂલ્લી ડીપમાં EBC નું સંપૂર્ણ સોલ્યુશન અને કેસ સ્ટડી આધારિત પ્રશ્નોનું સોલ્યુશન સાથે અપલોડ કરેલા છે. તો ફટાફટ આ વિડીયો પટે એના પછી બંને વિડીયો જોજો, 3 પેપર સોલ્વ કરીને જાજો. 100% ગેરંટી અને દાવા સાથે કહું છું તમારી એક્ઝામની અંદર ઘણા બધા પ્રશ્નો તમને આ 3 પેપરમાંથી મળી રહેશે. ચલો, પ્રશ્ન નંબર 17 છે, માર્શલના મતે ઉત્પાદનના સાધનો કેટલા અને કયા કયા? માર્શલના મતે ઉત્પાદનના સાધનો કેટલા અને કયા કયા? તો માર્શલના મતે ઉત્પાદનના સાધનો 2 છે. માર્શલના મતે ઉત્પાદનના સાધનો 2 છે. કયા કયા? તો નંબર 1 માં છે કુદરતી સાધનો, નંબર 1 માં છે કુદરતી સાધનો અને નંબર 2 ની અંદર છે માનવીય સાધનો. પાકું. માર્શલના મતે ઉત્પાદનના સાધનો કેટલા છે? 2. નંબર 1 માં છે કુદરતી સાધનો અને નંબર 2 માં છે માનવીય સાધનો. ઓકે, ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 18, મીઠાની માંગનો પ્રકાર જણાવો. મીઠાની માંગનો પ્રકાર જણાવો. કાલે કીધું હતું કે સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરીને જાજો. મીઠાની માંગ, સૌથી પહેલા મીઠું શું છે? તો આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. અને કાલે મેં કીધું હતું કે જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય એમની માંગનો પ્રકાર પૂછે તો જવાબ આવશે મૂલ્ય અનપેક્ષ માંગ. શું આવશે? મૂલ્ય અનપેક્ષ માંગ. ઓકે, તો મીઠાની માંગનો પ્રકાર જણાવો તો જવાબ આવશે મૂલ્ય અનપેક્ષ માંગ. અને બીજું તમને કહી દઉં છું કે મીઠાની જગ્યાએ કોઈ પણ વસ્તુ તમને પૂછે અને જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો એ દરેકની માંગનો પ્રકાર આવશે મૂલ્ય અનપેક્ષ માંગ. કાલે પણ બેઠો પ્રશ્ન હતો કે મીઠાની માંગનો પ્રકાર, પ્રશ્ન નંબર 18 હતો. આજે પણ પ્રશ્ન નંબર 18 માં બેઠે બેઠો પૂછ્યો છે કે મીઠાની માંગનો પ્રકાર, તો મૂલ્ય અનપેક્ષ માંગ. કારણ કે મીઠું જીવન જરૂરિયાતની વસ્તુ છે અને જીવન જરૂરિયાતની જેટલી પણ વસ્તુ હોય એની માંગનો પ્રકાર આવશે મૂલ્ય અનપેક્ષ માંગ. આગળ પ્રશ્ન નંબર 19, પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો જવાબ આવશે ધન ઢાળ. જવાબ શું આવશે? ધન ઢાળ. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? ધન ઢાળ. કારણ વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધે છે, વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટે છે, એટલા માટે એનો ઢાળ કેવો હોય છે? ધન ઢાળ હોય છે. ઓકે, અને આ પુરવઠા રેખાની જગ્યાએ તમને માંગ રેખા પૂછી લે કે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે, તો તમારો જવાબ આવશે ઋણ ઢાળ. કેવો જવાબ આવશે? ઋણ ઢાળ. કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલા માટે એનો ઢાળ પૂછે તો ઋણ ઢાળ. બાજુના પ્રશ્નો એટલા માટે મારે કહેવા પડે છે કારણ કે તમે બહુ ઇન્ટેલિજન્ટ છો ઇકોનોમિક્સમાં, એટલા માટે મારે કહેવું પડે છે. અમે ઇન્ટેલિજન્ટ છો? હા, તમે ઇન્ટેલિજન્ટ છો, હું માનું છું. ચલો, આયાત અવેજીકરણ. કાલે કીધું તું મારા ગળા નામ છે પ્રશ્ન તૈયાર કરજો. આવી ગયો બેઠે બેઠો. આપણે નમૂનાના પેપરમાં પ્રશ્ન IMP માં આપેલો છે. આયાત અવેજીકરણ એટલે શું? હું વ્યાખ્યા બોલું, ધ્યાન આપજો. તો આયાત અવેજીકરણ એટલે આયાત કરવામાં આવતી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે, એટલે કે ઘર આંગણે જ કરવામાં આવે. આયાત થતી વસ્તુનું ઉત્પાદન ચોય કરવામાં આવે, એ દેશમાં જ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. આપણે જે વસ્તુની આયાત વિદેશમાંથી કરતા હતા એવી જ વસ્તુનું ઉત્પાદન ચોય કરવામાં આવે, આપણા દેશમાં જ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. આગળ જાઉં છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 21, ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ છે?
ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ છે? તો જવાબ આવશે 1770 બેંકનું કીધું છે ભાઈ, રિઝર્વ બેંક નથી કીધું એમ, સમજો એમ. ઘણા બધા વિદ્યાર્થી તો અહીંયા 1935 લસીને આવ્યા છે, આ ના આવે ભાઈ, બરોબર છે. આ તો આરબીઆઈ કે ત્યારે ભારતમાં બેંકનું કીધું છે, બેંકનો ઉલ્લેખ નથી કર્યો કે બેંકની સ્થાપના ક્યારે થઈ છે. તો જવાબ આવશે 1770 ની અંદર એમ. ઓકે, હવે આની જગ્યાએ ભારતમાં તમને આરબીઆઈ ની સ્થાપના કીધું હોત તો તમારો જવાબ 1935 આવત. ઓકે, ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 22 છે, બદલા ચૂકવણીઓ શું છે? બદલા ચૂકવણીઓ શું છે? હું બોલું છું, ધ્યાન આપજો. તો પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને સહાય વગેરે જેવા ફેરફારના ખર્ચને બદલા ચૂકવણીઓ કહેવામાં આવે છે. જે પેન્શન છે, શું છે? જે પેન્શન છે, બેકારી ભથ્થું છે, શું છે? બેકારી ભથ્થું છે, જે વિધવાઓને સહાય આપવામાં આવે છે. ઓકે, આવા પાછળ જે ખર્ચાઓ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? બદલા ચૂકવણીઓ કહેવામાં આવે છે. પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને સહાય આપવામાં આવે છે. આવા પાછળ હેરફેર પાછળ જે ખર્ચો કરવામાં આવે છે તેને બદલા ચૂકવણીઓ કહેવામાં આવે છે. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 23 ઉપર, દેશના કરવેરાના મુખ્ય 2 પ્રકાર જણાવો. દેશના કરવેરાના મુખ્ય 2 પ્રકાર જણાવો. તો નંબર 1 ની અંદર છે પ્રત્યક્ષ કરવેરા, કયા? પ્રત્યક્ષ કરવેરા. અને નંબર 2 ની અંદર છે પરોક્ષ કરવેરા. દેશમાં કરવેરાના મુખ્ય 2 પ્રકાર, નંબર 1 માં છે પ્રત્યક્ષ કરવેરા અને નંબર 2 માં છે પરોક્ષ કરવેરા. તો કરવેરાના 2 પ્રકાર, પ્રત્યક્ષ અને પરોક્ષ. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 24 ઉપર, આતિથ્ય કરની વ્યાખ્યા આપો. નંબર 24 વિભાગ બી નો છેલ્લો પ્રશ્ન છે, આતિથ્ય કરની વ્યાખ્યા આપો. હું બોલું છું, તમે ધ્યાન આપજો કે આતિથ્ય કર કોને કહેવામાં આવે છે. તો હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબ જેવી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી રહેવા કે જમવાની સુવિધાઓ ઉપર લેવામાં આવતા વેરાને આતિથ્ય કર કહેવામાં આવે છે. તમે કોઈ હોટલ છે, કોઈ રેસ્ટોરન્ટ છે, કોઈ ક્લબ છે, એવી જે સંસ્થાઓ છે અને એ સંસ્થાઓ જે સેવા પૂરી પાડે છે એ રહેવા અને જમવાની જે સુવિધાઓ ઉપર જે વેરો લેશે એને શું કહેવામાં આવે છે? આતિથ્ય કર તરીકે ઓળખવામાં આવે છે. તમે કોઈ હોટલમાં જ્યાં, કોઈ રેસ્ટોરન્ટમાં જ્યાં કે તમે જે ક્લબમાં જ્યાં, ત્યાં તમે રહેવા અને જમવા માટે જે સેવા આલે છે અને એના ઉપર જે કર વસૂલ કરે છે એને શું કહેવામાં આવે છે? આતિથ્ય કર તરીકે ઓળખવામાં આવે છે. હોટલની અંદર તમે જોજો, બિલની અંદર તમને અંદર કર લખેલો હશે, જીએસટી લખેલી હશે, તો એ શું કહેવાય? તો એ આતિથ્ય કર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બી ના પ્રશ્નોનું સોલ્યુશન. એક એક પ્રશ્ન મેં તમને ડિટેલમાં સમજાયેલો છે. તો ખાસ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. આગળ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો મારે વિભાગ સી ની અંદર. શું કીધું છે વિભાગ સી માં? તમે જુઓ, નીચે આપેલા 25 થી 36 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. કોઈ પણ 9 પ્રશ્નો, પ્રત્યેકના 2 ગુણ છે, 18 ગુણનો આપણો વિભાગ છે. એની અંદર પ્રશ્ન નંબર તમને આપેલો છે 25, અર્થશાસ્ત્રનો અર્થ જણાવો. અર્થશાસ્ત્રનો અર્થ જણાવો. હું બોલું છું, ધ્યાન આપજો. અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃતમાં અર્થનો અર્થ કશુંક મેળવવું એવો થાય છે. સંસ્કૃતમાં અર્થનો અર્થ કશું મેળવવું એવું થાય છે. ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ પરથી અર્થશાસ્ત્રનો શબ્દ અંગ્રેજી ઇકોનોમિક્સ ઉતરી આવ્યો છે. તો ખાસ તૈયાર કરી નાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી પ્રશ્ન નંબર 26 કીધું છે, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવો. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવો. હું બોલું છું, ધ્યાન આપજો. તમારે તફાવતને આડું પાડી અને તફાવતના સ્વરૂપે લખવાના છે. 2 મુદ્દા લખવાના છે. પહેલા નંબરની અંદર હું બોલું છું ખાનગી વસ્તુ. સાંભળજો. જે વસ્તુઓનો વપરાશ અને માલિકી વ્યક્તિગત કે વ્યક્તિઓના સમૂહની હોય તેને ખાનગી વસ્તુઓ કહેવામાં આવે છે. જે વસ્તુઓનો વપરાશ અને માલિકી વ્યક્તિગત કે વ્યક્તિઓના સમૂહની હોય તેને ખાનગી વસ્તુઓ કહેવામાં આવે છે. સામે જાહેર વસ્તુની અંદર હું બોલું છું, ધ્યાન આપજો. જે વસ્તુઓની માલિકી સરકારની હોય તેને જાહેર વસ્તુઓ કહેવામાં આવે છે. જે વસ્તુઓની માલિકી કોઈ ખાનગીગત વ્યક્તિની હોય તેને ખાનગી વસ્તુ કહેવામાં આવે છે. જે વસ્તુની માલિકી કોની હોય, સરકારની હોય, તેને જાહેર વસ્તુ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા માલિકી કોની હોય? કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાની હોય છે. અહીંયા માલિકી કોની હોય છે? સરકારની હોય છે. બીજું, અહીંયા તમે જોશો આની અંદર કોઈ નફો નુકસાન થાય
એ કોણ ભોગવે છે? ખાનગી વ્યક્તિ કે નફો થાય તો કોણ લઈ જાય છે? ખાનગી વ્યક્તિ કે સંસ્થા લઈ જાય છે. અહીંયા નફો થાય તો કોણ લઈ જાય છે? સરકાર લઈ જાય છે. ઓકે, આનું સંચાલન કોણ કરે છે? કોઈ ખાનગી વ્યક્તિ કે ભેડી કરે છે. આનું સંચાલન કોણ કરે છે? સરકાર કરે છે. ઓકે, ચલો આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 27, શ્રમ અને શ્રમિક અભિન્ન છે, સમજાવો. ઓકે, વિધાન તમારે સમજાવવાનું છે પ્રશ્ન નંબર 27 ની અંદર. આગળ પ્રશ્ન નંબર 28 છે, પુરવઠાના વિધેયનું ગાણિતિક સ્વરૂપ જણાવો. પુરવઠાના વિધેયનું ગાણિતિક બરોબર છે સ્વરૂપ જણાવો. હું લખું છું, ધ્યાન આપજો. તો Sx બરાબર બરોબર છે, અહીંયા લખું છું f કૌંસમાં px અલ્પ વિરામ p અલ્પ વિરામ pf અલ્પ વિરામ pe અલ્પ વિરામ u કૌંસ પૂરો. ઓકે, તો પુરવઠાના વિધેયનું ગાણિતિક સ્વરૂપ છે Sx બરાબર f કૌંસમાં px અલ્પ વિરામ t pf pe અને u. આ શું છે? પુરવઠાના વિધેયનું ગાણિતિક સ્વરૂપ છે. ઓકે, તૈયાર કરી નાખજો. મોસ્ટ IMP સ્ટાર વાળો પ્રશ્ન છે. નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 29 ઉપર, એક કારખાનામાં 200 એકમનું ઉત્પાદન કરવાનો કુલ ખર્ચ 4000 છે. જો એકમ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે, એકમના ઉત્પાદનમાં વધારો કરવામાં આવે એટલે કે 200 એકમનું ઉત્પાદન કર્યું તો એની જગ્યાએ 1 એકમ વધારી 201 એકમનું ઉત્પાદન કર્યું. ઓકે, અને ખર્ચો કેટલો થઈ ગયો છે? 4019 થઈ ગયો છે. તો વધારાના 1 એકમના ઉત્પાદનનો ખર્ચો જણાવો. 200 એકમ ઉત્પાદનનો ખર્ચો કેટલો હતો? 4000 હતો. 1 એકમ વધારે ઉત્પાદન કર્યું કે 201 એકમનું વધારે ઉત્પાદન કર્યું તેનો કુલ ખર્ચો કેટલો છે? 4019. સીધું દેખાય છે કે એક વધારે એકમનું ઉત્પાદન કર્યું છે તો એ ઉપર ખર્ચો કેટલો વધારે લાગ્યો? 19 રૂપિયા ખર્ચો વધારે લાગ્યો છે. ઓકે, પણ આને તમારે સૂત્રની ભાષામાં સમજાવવું પડે. શું? સૂત્રની ભાષામાં સમજાવવું પડે. ક્લિયર? કઈ રીતના? તો અહીંયા આપણું સૂત્ર આવે, n બરાબર તમારા આવશે 201 એકમો. ઓકે, અને n-1 બરાબર તમારા એકમો આવશે 200. ઓકે, હવે અહીંયા આપણે એક સૂત્ર મેળવવાનું છે, MC 201 બરાબર TC 201 માઇનસ TC 200. ઓકે, હવે એક કામ કરી નાખો, મૂકી દો આ TC 201. હવે આનું 201 એકમનું ઉત્પાદનનો ખર્ચો કેટલો હતો? 4019. ઓકે, અને 200 એકમનો ઉત્પાદનનો ખર્ચો કેટલો હતો? 4000. હવે એક કામ કરી નાખો, 4019 માંથી 4000 બાદ કરી નાખો તો જવાબ આવશે 19. ઓકે, તો વધારાના 1 એકમનું ઉત્પાદન કરવાનો બરોબર છે માર્જિનલ કોસ્ટ. ઓકે, એટલે કે MC 201 નો જવાબ તમારો કેટલો આવશે? 19 આવશે. ઓકે, ચલો એના પછી આગળ વાત કરવી છે. પ્રશ્ન નંબર 30 આપેલો છે, સમયનો લાંબો ગાળો એટલે શું? ઓકે, એના પછી પ્રશ્ન નંબર 31 આપેલો છે તમને, 32, 33, 34, 35 અને 36. અહીંયા આપેલા દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ IMP છે. તો ખાસ તમારા જિલ્લામાં એક્ઝામ લેવાનું બાકી છે તો દરેકે દરેક પ્રશ્ન IMP છે એમ સમજીને તમે તૈયારી કરજો એમ. નેક્સ્ટ આગળ વાત કરવી છે વિભાગ ડી ની અંદર. પ્રશ્ન નંબર 37 થી 45 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. ગમે તે 6, પ્રત્યેકના 3 ગુણ છે અને 18 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 37 મોસ્ટ IMP તરીકે આપણે આપેલો છે. 38મો પણ IMP માં આપેલો હતો. પ્રશ્ન નંબર 39 મોસ્ટ IMP કાલે કીધું હતું કે બેઠે બેઠો આવશે, જો આવી ગયો 39મો. પ્રશ્ન નંબર 40 તમને આપેલો છે. પ્રશ્ન નંબર 41 ઓકે મોસ્ટ IMP છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સ્ટાર વાળો પ્રશ્ન છે. ચલો એના પછીનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કાલે મેં કીધું હતું કે મારા ગળાના હમસે આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. કોઈ પણ જિલ્લામાંથી તમે વિડીયો જોતા હોય આ પ્રશ્ન આવશે. બંને નમૂનાના પેપરમાં આ પ્રશ્ન હતો અને બેઠે બેઠો આવી ગયો. જો શું છે, નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એની અંદર તમે જોશો કે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો તમને ટકામાં આપેલો છે. ક્ષેત્ર અને વર્ષ આપેલું છે. વર્ષમાં જો 1951, 1991 અને 2001. ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. થોડો અભ્યાસ કરી લો, મજા આવશે. પ્રાથમિક ક્ષેત્રમાં તમે જોશો તો રાષ્ટ્રીય આવકના ફાળાની અંદર 1951માં 53.1% રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો. ઘટીને કેટલો થઈ ગયો 1991 ની અંદર? 29.6 થઈ ગયો. 2001માં ઘટી અને કેટલો થઈ ગયો? 22.3. તમે જોશો કે પ્રાથમિક ક્ષેત્રનો ફાળો બરોબર છે દિવસે દિવસે રાષ્ટ્રીય આવકમાં ઘટતો જાય છે. ઓકે, આગળ ઔદ્યોગિક ક્ષેત્રમાં ચેક કરો તમે. ઔદ્યોગિક ક્ષેત્રમાં જો 16.6% હતો. ઓકે, વધીને કેટલો થઈ ગયો? 27.7% અને ઘટીને ફરી કેટલો થઈ ગયો? 27.3%. તમે જો નજીવો ઘટાડો થયો છે, એકદમ નજીવો ઘટાડો થયો છે. આગળ
સેવા ક્ષેત્રની અંદર તમે જોશો તો રાષ્ટ્રીય આવકમાં 30.3% હતો, વધીને 42.7 થઈ ગયો અને વધીને 50.4 થઈ ગયો. પ્રાથમિક ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટતો જાય છે. સેવા ક્ષેત્ર એક એવું છે કે જે રાષ્ટ્રીય આવકમાં ફાળો વધતો જાય છે. પ્રાથમિકમાં ઘટતો જાય છે, સેવા ક્ષેત્રમાં વધતો જાય છે અને ઔદ્યોગિકમાં જો નજીવો શું થાય છે, વધારા પછી નજીવો ઘટાડો થાય છે. પ્રશ્નોના જવાબ હવે શું પૂછાશે જો. નંબર 1, ભારતમાં કયા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો સતત વધતો માલુમ પડ્યો છે? ભારતમાં કયા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો સતત વધતો માલુમ પડ્યો છે? તો તમારો જવાબ આવશે સેવા ક્ષેત્ર. જવાબ શું આવશે? સેવા ક્ષેત્ર. ચમ? કારણ કે જો 30.3% હતો, વધીને 42.7% થઈ ગયો અને વધીને કેટલો થઈ ગયો? 50.4%. તો ભારતમાં કયા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો સતત વધ્યો છે? તો જવાબ આવશે સેવા ક્ષેત્ર. હવે ઘટ્યો છે એમ પૂછ્યું હોત તો જવાબ શું આવત? પ્રાથમિક ક્ષેત્ર હોત. પણ તમને વધ્યો છે પૂછ્યું છે તો જવાબ આવશે સેવા ક્ષેત્ર. આગળ નેક્સ્ટ. કયા વર્ષ દરમિયાન કયા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટવાનું પ્રમાણ ખૂબ ઓછું માલુમ પડ્યું છે? તો અહીંયા જુઓ, આ રહ્યું ભાઈ, અહીંયા જુઓ. ઓકે, કયા વર્ષ દરમિયાન કયા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટવાનું પ્રમાણ ખૂબ ઓછું માલુમ પડ્યું? તો કયા વર્ષ દરમિયાન? કયા વર્ષ દરમિયાન? તો જવાબ આવશે 2001. કયા ક્ષેત્રનો? તો જવાબ આવશે ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટવાનું પ્રમાણ ખૂબ ઓછું માલુમ પડ્યું છે. તમે જો 27.7 હતો, ઘટીને કેટલો થઈ ગયો છે? 27.3. તો કયા વર્ષ દરમિયાન? તો 2001. કયા ક્ષેત્રનો? તો ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટવાનું પ્રમાણ ખૂબ ઓછું માલુમ. જો ખાલી કેટલા પોઈન્ટ? 4 પોઈન્ટ છે. આગળ શું પ્રશ્ન પૂછેલો છે? વર્ષ 2001માં કયા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો કરવામાં કયા ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે? 2001માં દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો કરવામાં કયા ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે? તો કયા ક્ષેત્ર વધારો? તો 2001માં તમને પૂછેલું છે. તો અહીંયા જુઓ, 2001માં સૌથી વધારો તમે જોશો તો અહીંયા 50.4% છે. ઓકે, તો 2001ની અંદર રાષ્ટ્રીય આવકમાં ફાળો વધારામાં કયા ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી? તો જવાબ આવશે સેવા ક્ષેત્રે. કારણ કે સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે છે. કેટલો છે? 50.4%. તો જવાબ આવશે સેવા ક્ષેત્ર. ચલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને 43 આપેલો છે, 44 છે અને 45 છે. ખાસ તૈયાર કરી નાખજો, દરેકે દરેક પ્રશ્ન આઈએમપી છે. એના પછી વિભાગ ઈ તમને આપેલો છે. પ્રશ્ન નંબર 46 થી 51 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. ગમે તે 4, પ્રત્યેકના 5 ગુણ છે. હવે જો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જો પ્રશ્ન નંબર 46 કાલે મેં આઈએમપી માં આપેલો છે, પણ થોડું ખાલી તમે ફેરવીને પૂછ્યું છે. નીચે આપેલ વાય વસ્તુની અનુસૂચિના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપો. તમે જો વસ્તુની કિંમત અહીંયા સ્થિર છે, યથાવત છે અને માંગ તમે જુઓ. ઓકે, માંગ જુઓ, આ 200 એકમથી તમે જુઓ, આ બાજુ જાય છે તો માંગમાં ઘટાડો થાય છે અને આ બાજુ આવે તો માંગમાં વધારો થાય છે. અને કિંમત કેવી છે? સ્થિર છે. કિંમત સ્થિર હોય છે ત્યારે માંગમાં શું થાય છે? વધારો અને ઘટાડો થાય છે. માંગ અહીંયા આ સાઈડ જાય છે, આ સાઈડ ડાબી સાઈડ જાય છે ત્યારે માંગમાં ઘટાડો થાય છે. જમણી સાઈડ આવે છે ત્યારે માંગમાં શું થાય છે? વધારો થાય છે. અને આ તમારી મૂળ માંગ છે. આ તમારી મૂળ માંગ છે. તમારી ટેક્સ્ટબુક ની અંદર બેઠે બેઠો ક્વેશ્ચન આપેલો છે, પણ થોડું અહીંયા ચેન્જિંગ કરેલું છે. અહીંયા 3 આપેલા છે, તમે જોજો ટેક્સ્ટબુકમાં. કિંમત 3 છે અને આકૃતિ ડિઝાઇન સ્વરૂપે તમને કમ્પ્લીટ આપેલી છે. પૂછેલા પ્રશ્નોના તમને જવાબ પૂછ્યા છે. 1, માંગમાં વધારાની આકૃતિ દોરો, માંગમાં ઘટાડાની આકૃતિ દોરો. બંને આકૃતિ એક સાથે દોરી નાખજો. ઓકે, આવડે એવો ટેક્સ્ટબુકમાં બેઠી બેઠી આકૃતિ આપેલું છે. કયું પરિબળ સ્થિર રહે ત્યારે માંગમાં વધારો ઘટાડો શક્ય બને છે? કયું પરિબળ સ્થિર રહે ત્યારે માંગમાં વધારો ઘટાડો શક્ય બને છે? તો જવાબ આવશે કિંમત. જવાબ શું આવે? કિંમત. તો વસ્તુની કિંમત સ્થિર રહે ત્યારે માંગમાં વધારો ઘટાડો શું બને છે? શક્ય બને છે. આગળ, નવી માંગ રેખા પોતાના મૂળ માંગ રેખાથી ડાબી તરફનો સ્થાન ફેર કરે તો તેને શું કહેવાય? નવી માંગ રેખા, મૂળ માંગ રેખા. તો અહીંયા તમે જોશો, મૂળ માંગ રેખા એટલે આપણે આટલે હોય. ઓકે, નવી માંગ રેખા તમારે ટેક્સ્ટબુકમાં જોજો, તમને D1 આપેલી છે અને આ D1 આ સાઈડ ડાબી બાજુ જાય છે. શું ડાબી બાજુ જાય છે ત્યારે શું થશે? ત્યારે માંગની અંદર ઘટાડો થશે. તમારા જવાબમાં લખજો કે માંગમાં ઘટાડો. ઓકે, અને ટેક્સ્ટબુકમાં તમે જોજો આકૃતિ આપેલી છે. D1 થી જો જાય છે તો D2 જાય છે ત્યારે માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. ડાબી બાજુ જાય તો ઘટાડો થશે, જમણી બાજુ આવશે તો માંગમાં વધારો થશે. આગળ, શું એક માંગ રેખા દ્વારા માંગમાં વધારો ઘટાડો જાણી શકાય? તો જવાબ આવશે ના.
એક માંગ રેખા દ્વારા માંગમાં વધારો ઘટાડો ના જાણી શકાય, એના માટે કેટલી માંગ રેખા જોવે? 2 જોવે. ચલો એના પછી પ્રશ્ન નંબર તમને 47 આપેલો છે, 48, 49, 50 અને 51. આ બંને પ્રશ્નો આઈએમપી છે, છેલ્લા તૈયાર કરી નાખજો. ઓકે, આમ તો દરેકે દરેક પ્રશ્ન આઈએમપી છે, પણ ખાસ છેલ્લા 2 પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. રાષ્ટ્રીય આંક માપવાની ઉત્પાદનની પદ્ધતિ અને માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજે લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું લેટેસ્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે પ્રશ્નપત્રની અંદર તમને ખબર પડી છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આપણે આવા જ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. જય શ્રી રામ.